તો બનાસકાંઠાની અંદર રાજકોટ ગામમાં ભારે વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો તમે। તો આ બાજુ દેખાતું હેલો મિત્રોના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો સાંજના વાગી ગયા છે 4 અને વરસાદના પડે છે, હમણાં ચાલુ જ છે વરસાદ, તમે જોઈ શકો છો વરસાદ ચાલુ છે અને પેલો છોકરો ઊભો છે અને આ બાજુ ઊભા છે માણસો અને આ બાજુ વરસાદ ચડી રહ્યો છે, જોઈ શકો તમે। તો બનાસકાંઠાની અંદર રાજકોટ ગામમાં ભારે વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો તમે। તો આ બાજુ દેખાતું નથી, જુઓ હવે થોડો ઊભો રહેવા માગે છે અને હવે પડે છે ચાલુ। પાણી ધીમે ધીમે ચાલે છે અને જો પાડી બેઠી પાડી થઈ ગઈ છે, જો પેલી ગાય અને ગાયનું બછડું હવે ઊભો રહેવા આવી ગયો છે વરસાદ, ધીમે ધીમે વરસાદ ચાલુ છે અને હું જાઉં છું માળમાં। તો આપણો પંખો પડ્યો છે, લાગે લાઇટ તો જતી રહી, હું લાઇટ કરું ગોળો બનાવું તમને, અંધારું છે ને એટલા માટે લાઇટ તો છે, લાઇટ છે અંધારું પડતું એટલે બરાબર। આપણી કુંડી અને કુંડીમાં વરસાદ પડે અને વરસાદ વધારે આવે ચાલુ થઈ ગયો છે અને ઉપરથી એકદમ ઘનઘોર છે વરસાદ, જુઓ પાણી ભરાવા માંડ્યું, એમને વરસાદ પાણી લગભગ ભરાય અને બોરમાં પણ આવી જાય, ખેડૂત માટે સારો છે વરસાદ। પહેલાં જે વરસાદ પડ્યો હતો અંબાલાલની આગાહી હતી, ગણો કે 21, 22 ને 23, અમારે 23 તારીખની 6/6/2025 એટલે કે 23 તારીખનો વરસાદ બહુ પડ્યો, વોળો નદી આવી હતી બરાબર, એટલે સારો પડ્યો બરાબર। તમે કોમેન્ટ કરજો કે તમારા ગામની અંદર પડ્યો હોય તો પણ કોમેન્ટ કરજો બરાબર। આ તાજા સમાચાર છે તમારા માટે।
અને વરસાદ પણ સારો છે બરાબર. એક ભાઈએ તો મને કોમેન્ટ કરી છે કે તમે વરસાદના વિડીયો બનાવો અને ડેમના વિડીયો બનાવો. તો અત્યારે આપણે વરસાદ વર્યો નથી બરાબર. વરસાદ થોડોક વરે કાંઈક ડેમના વિડીયો બનાવ્યું બરાબર. ઘણા એવા આજુબાજુ ડેમ છે તો વિડીયો બનાવવા માટે હું જાઉં છું. અને વરસાદ કાંઈક વરે તો હું ડેમના વિડીયો બનાવું. તો અતિવાડાના છે, શિવપુર ડેમના છે, કાંઈક લોકેશન એવું તમને બતાવું કે વરસાદ કેટલો પડ્યો અને જે ડેમનું અંદર પાણી કેટલું આવ્યું એ તમને અનુભવ મળે. અને આના વિડીયા જે બનાવવાના બાકી છે. તો હજી વરસાદ વર્યો નથી બરાબર. વરસાદ વરે તો તમને વિડીયોને અપલોડ કરીશું એમાં બરાબર. વરે તો એટલે કે વિડીયો બનાવીશું બરાબર.